તો રાજકોટમાં માર્ચમાં જ આગ ઓકી રહ્યું છે આકાશ. વધતી ગરમીને લઈને આરએમસીએ બહાર પાડી છે એડવાઇઝરી. લોકોને આકરી ગરમીથી બચવા માટે અપીલ કરવામાં આવી છે. બપોરે 12 થી 3 બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. પાતળા અને સુતરાઉ કપડાં પહેરવા અપીલ કરવામાં આવી છે. તો દર 20 મિનિટે પાણી પીવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ગરમીની શરૂઆત જ ભારે પડી રહી છે, જ્યાં રાજકોટમાં ખાસ લોકોને સાવધાની રાખવા માટે અપીલ કરવામાં આવી છે. વધતી ગરમી લઈને આરએમસીએ એડવાઇઝરી બહાર પાડી છે, જેમાં લોકોને આકરી ગરમીથી બચવા માટે અપીલ કરવામાં આવી છે. બની શકે તો ઘરની બહાર નીકળતા પહેલા પ્રવાહીનું સેવન એટલે કે તમારા શરીરની અંદર પાણીની માત્રા જાળવવા માટે હાઇડ્રેશન છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તમને તરસ લાગે કે ના લાગે, દર કલાકે ઓછામાં ઓછું 200 ml એટલે કે 1 ગ્લાસ જેટલું પાણી પીવું ખૂબ હિતકારક છે. આ ઉપરાંત બની શકે તો ખાસ કરીને લીંબુ પાણી, લીંબુ શરબત, સોલ્ટેડ વોટર, સાથે સાથે બની શકે તો ઘરે બનાવેલા સાત્વિક તાજા ફળોના જ્યુસ એટલે કે બની શકે તો મોસંબી, સંતરા, નારંગી, તરબૂચ, શક્કરટેટી વગેરેના જ્યુસ જે છે એ લઈ શકાય છે. પરંતુ અત્યંત ઠંડી અને અત્યંત ગળી સોડાઓનું સેવન પણ કરવું જોઈએ નહીં.